ભાઈ ફાર્મે તમે કોઈને ખેતર આપ્યું હોય ને નુકસાની પછી જે ફાર્મે રાખતા હોય એને નુકસાની આવતી હોય ને તમને એને પૂરા પૈસા આપી દીધા હોય તો આપણી એક નૈતિક ફરજ બને કે ખેડૂત તરીકે આપણે જે સરકાર તરફથી સહાય આવી એ નુકસાન આપણે નથી ગયું અને જેની આપણું ભાગ્યું રાખ્યું એને ગયું હોય તો આપણે પછી એને આપી દેવાનું બરાબર છે. કેમ કે કોઈ મજૂર માણસ છે એ પછી આમાં નુકસાનીમાં વયા જાય ને આપણે બધું લઈ લઈએ એમ ન હાલે. જો કુદરતને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો ઈમાનદારી આપણે ક્યાંય ચૂકવાની નહીં. આપણે ખેડૂત છે આપણે જાતે ખેતી કરતા હોય ને નુકસાન આવ્યું હોય તો આપણે મળે એ આપણો હક છે. ઘણી વખત એવું બને કે આપણે કોઈને કીધું કે ભાઈ મને તમે વર્ષે ₹1,00,000 આપજો ને મારું આખું ખેતર વાવો બરાબર. હવે આપણે તો લાખ લઈ લીધા પછી એમાં થયું તોય લાખ ને ન થાય તોય લાખ આપણે તો મળ્યા એટલે આપણે આપણો હિસ્સો છે મળી ગયો. પણ નુકસાન આવ્યું તો નુકસાન કોને આવ્યું એ ફાર્મે જેને રાખ્યું એને તો પછી એ નુકસાનનો અધિકાર એનો છે તો આપણે ઈમાનદારીથી એને આપી દેવાના. આવી દરેક ખેડૂત ભાઈઓને વડીલોને મારી એક નમ્ર વિનંતી છે. હો ભાઈ ધ્યાન રાખજો. આ